અંબાજી ટ્રીપનો બીજો દિવસ ને સવારના 6:15 વાગ્યાનો ટાઈમ. ચાની મસ્ત મજાની ચુસ્કી લીધી અને પછી નક્કી કર્યું કે હવે હોટેલે નાહી ધોઈ અને પછી દર્શન કરવા જશું. અહીંયા જો કે સવારના 7:30 જે આરતી થઈ છે એની લાઈન ઓલરેડી આગળ ઊભી રહી ગઈ હતી. પછી આરતી થયા પછીની બીજી લાઇનમાં અમે લોકો દર્શન કરવા માટે જવાના હતા. જો કે આ બટેટા પૌવા ક્યારના મારું ધ્યાન આકર્ષિત કરતા હતા, પણ પછી થયું કે માતાજીના દર્શન કર્યા પછી નાસ્તો કરશું. અંદર મોબાઈલ અને કેમેરા અલાઉડ નથી, એટલા માટે બહારથી જ અમે માતાજીની આ મુહૂર્ત સાથે ફોટા પડાવી અને બહારથી જ આ વિઝ્યુઅલ્સ તમારા માટે મેં ક્લિક કરી લીધા અને ત્યાર પછી ગયા નાસ્તો કરવા માટે. જો કે આ વખતે નાસ્તા દરમિયાન બહુ ખરાબ અનુભવ થયો. અત્યાર સુધીની સૌથી વધારે ડિસઅપોઇન્ટમેન્ટ ફીલ થઈ, પણ એની પાછળનું કારણ તમને અહીંયા નહીં કહું. મેં ડિટેલમાં સાયક્લોનિક સમીર વ્લોગ્સ ઉપર કીધેલું છે. અને ત્યાંથી સીધા અમે ગબ્બર પર્વત તરફ રવાના થયા. જો કે અહીંયા 1.5 થી 2 કલાકનું વેઇટિંગ હતું અને રિટર્ન થવામાં 3 થી 4 કલાક લાગી જાય એમ હતું. અને અમારી સાથે અમારા માતા પિતા ભેગા હતા, એટલા માટે એમને આટલું વેઇટિંગ કરાવડાવવું અમને યોગ્ય ન લાગ્યું. નીચેથી જ માતાજીના દર્શન કરી અમે રાજકોટ તરફ રવાના થયા. જય જય ગરવી ગુજરાત, જય માતાજી.